શાસ્ત્ર પ્રમાણે આપણે ગુરુજીના ઘરે જઈએ તો ખાલી હાથ કોઈ પણ દિવસ નહીં જવું જોઈએ। તો આપણા પાસે જે હોય તે તો અમે શાકભાજી કરીએ છીએ। તો અમારી પાસે હાલમાં રીંગણ છે, કોથમીર છે, લીલી ચા છે, ફુદીનો, તો એ લઈ જઈને ગુરુજીના ચરણોમાં અર્પણ કરશું। તો નમસ્કાર મિત્રો, હું રોશન વસાવા આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ રીના રોશન એન્ડ મા ફાર્મર બ્લોગ્સમાં। તો આજે છે વાર મંગળવાર, તારીખ 11/2/2025। તો આજે 14 છે। તો અમે 14ના દિવસે દર મહિનામાં એકવાર 14ના દિવસે ઉપવાસ કરીએ છીએ અને ગુરુજીને ત્યાં જઈએ છીએ। તો અમારા ગુરુજીના જે જમાય છે એમને લીલી ચા બહુ જ સારી લાગે છે। તો એમના માટે આપણે શાકભાજી લઈ જઈશું। તો એમાં આપણે પાસે છે ફુદીનો છે, લીલી ચા છે, ધાણા છે અને રીંગણ છે। તો ચાલો ફટાફટ તોડી લઈએ અને પછી મળીએ આપણે ગુરુજીને ત્યાં। તો ચાલો ફટાફટ તોડી લઈએ। તો આ ફુદીનો આપણે પહેલાં કાપી લઈએ અને પછી લીલી ચા કાપશું। તો આપણે ફુદીનો કાપી લીધો છે, હવે લીલી ચા કાપી લઈએ। સરસ થઈ ગઈ છે લીલી ચા, સરસ છે। ચાલો કાપી લઈએ હવે। તો ચાલો લીલી ચા પણ કાપી લીધી, હવે થોડા ધાણા ઉકાળી લઈએ। તો ચાલો સરસ મજાના ધાણા પણ ઉકાળી લીધા છે આપણે, તાજા સુગંધીદાર છે। તો ચાલો અહીંથી આપણે હવે લઈ લઈએ ચા અને એને બાંધી દઈએ। ચાલો તો આ છે દેશી ગુલાબી રીંગણ અને લીલા પણ છે। તો ચાલો લીલા રીંગણ પણ તોડી લીધા, હવે એને પેકિંગ કરી દઈએ। રેડી છે, પેકિંગ બાંધાઈ ગયું છે। તો શાસ્ત્ર પ્રમાણે આપણે ગુરુજીના ઘરે જઈએ તો ખાલી હાથ કોઈ પણ દિવસ નહીં જવું જોઈએ। તો આપણા પાસે જે હોય તે તો અમે શાકભાજી કરીએ છીએ। તો અમારી પાસે હાલમાં રીંગણ છે, કોથમીર છે, લીલી ચા છે, ફુદીનો, તો એ લઈ જઈને ગુરુજીના ચરણોમાં અર્પણ કરશું। તો મળીએ હવે 3 તલાવ ગામે ગુરુજીને ત્યાં સુધી રજા આપો। સાહેબ બંદગી સાહેબ। અમે આવી ગયા છે ગામ 3 તલાવ, શ્રી સદગુરુ કબીર આશ્રમ, ગુરુ ગાદી। તો ચાલો ગુરુજી પાસે જઈએ। તો આ અમારા ગુરુજી છે। તો અમે દર 14 પૂર્ણિમાએ આવીએ છીએ। તો મહિનામાં એકવાર આવીએ ત્યારે અમારા ખેતરમાં જે આપણે શાકભાજી તોડીએ છીએ રોજ, જે વિડીયોમાં તમે જુઓ છો, એ શાકભાજી લાવ્યા છે ગુરુજીને અર્પણ કરીએ છીએ। તો આ ફુદીનો છે આપણા ખેતરનો। તો ચા બનાવવા માટે
સરસ તાજો ફુદીનો લાવ્યા છે, પાણીપુરી જે પણ બનાવવું હોય અલગ અલગ વાનગીઓ એના માટે છે. અને આ છે અમારા સાગર કુમારની ફેવરેટ ચા, લીલી ચા. એમને બહુ જ સારી લાગે છે લીલી ચા. અને આ છે આપણા રીંગણ દેશી, હા દેશી રીંગણ, જાંબલી અને ગ્રીન વ્હાઈટ ડોલી. અને આનું સાયન્ટિફિક નામ છે બ્રેન્જિલ્સ. તો ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો જોવા માટે. આ ઉપર લઈ જઈએ છીએ તો ઉપર વિડીયો ચાલતા થઈ સ્થાન પર. ચાલો ચાલતા ચાલતા સમજ આજે અમારા ગુરુ માતા. તો ચાલો આપણે જઈએ હવે સમાધિ સ્થળ, સમાધિ સ્થળ દાદા ગુરુ. દાદા ગુરુ. આ આપણો સદગુરુ કબીર સાહેબ માટે આશ્રમ થાય છે નવો. તો કામ ચાલુ છે એટલે બધું અસ્તવ્યસ્ત છે. તો આ સમાધિ સ્થળ છે અમારા દાદા ગુરુની. દાદા ગુરુ શ્રી યલવદાસ સાહેબ, દાદા ગુરુ શ્રી મોતીદાસ સાહેબ. અને આ છે અમારા ગુરુદેવ પરમ પૂજ્ય ગુરુ શ્રી જયકૃષ્ણદાસ સાહેબ. તો એમનો પરિચય એ જાતે જ આપશે. સપ્રેમ સાહેબ અને સાહેબ આવતા રહો ને નજીક અમારા આવતા. સદગુરુના પ્રેમી, ગુરુના લાડીલા રોશનભાઈ ખૂબ સદગુરુ પ્રત્યે ભાવ, પ્રેમ, દયા, વિવેકથી કરે છે. તો સદગુરુ કબીર સાહેબ એમના પરિવારને સુખ શાંતિ આપે, આરોગ્યવાન બનાવે અને ખૂબ આગળ વધે, ખૂબ ઉન્નતિ કરે એવા અમારા સદગુરુ આશીર્વાદ. સપ્રેમ સાહેબ બંદગી, સાહેબ બંદગી, સાહેબ. આ છે અમારું જીવન. અમે આ જ રીતે દર મહિને 15 દિવસે અમારા ગુરુજીને ત્યાં આવીએ છીએ અને ગુરુના કહ્યા પ્રમાણે જ એમની જે પણ ગુરુ આજ્ઞા છે એનું પાલન કરીને જીવન જીવીએ છીએ. તો તમે પણ જો ગુરુ ભક્તિ કરતા હોય તો તમે પણ એક તરી જશો, તમે પણ તરી જશો તમારા જીવનું કલ્યાણ થશે અને તમારા જીવનું કલ્યાણ થશે. આશ્રમ બતાવ્યો ને, તો ચાલો આપણે આશ્રમની મુલાકાત લઈએ. સ્થળ પર લઈ ગયા. તો અહીંથી એન્ટર થવાશે. આ પગથિયાં બતાવી. મુખ્ય દરવાજો છે. આ અહીંથી એન્ટર થવાશે. અને આ છે અમારા રામદાસ પરમ મિત્ર. ઉપર જવાનું. સાહેબ બંદગી, ચલો તૈયાર થઈ જાઓ. તૈયારી આ ગુરુ મેં નીકળો. નહીં ના ઘેર આવીને, હા ઘેર આવી, હા સાહેબ બંદગી. હા બધા આવીને જઈને આવીને વાંધો નહીં. સાહેબ સાધના સ્થળ, ગુરુ મહારાજનું સાધના સ્થળ. મારા ગુરુદેવનું સાધના સ્થળ છે. ધ્યાન એવું સાધના સપ્તશ્રુતિઓ. શબ્દશ્રુતિઓ અહીંથી બધું બતાવી દો. તો આપણે પહોંચી ગયા છે તેલ તલાવ ગામના એકદમ ટોપ ફ્લોર પર. અહીંથી આપણે પીર બાબાની દરગાહ બી દેખાય છે, રામજી મંદિર બી દેખાય છે, પછી મહાદેવ પણ દેખાય છે. તો આ છે અમારા કબીર પંથનું ધર્મનું પ્રતીક, નિશાન કહેવાય છે. અને ધર્મ ધજા છે. વગે લાગણી કરું. અંદર જજે. હા કે બોલ. આ અમારા ગુરુ દેવશ્રીનું સાધના સ્થળ છે. તો અહીંયા જ બેસીને એ સાંજ સવારે પરમાત્માનું ધ્યાન કરે છે, રટન કરે છે. અને આ છે અમારા આચાર્ય પંત શ્રી હજૂર પ્રકાશમુનિ નામ સાહેબ. આ છે અમારા દાદા ગુરુ વલ્લભદાસ સાહેબ. અને આ છે સદગુરુ કબીર સાહેબ, ધની ધર્મદાસ સાહેબ. આ બાજુ પછી
આ બાજુ આવી જશે એટલે કોમેન્ટ આપી. આ છે અમારા પરમ પૂજ્ય ગુરુ શ્રી મોતીદાસ સાહેબ, ગુરુબા હજુરી સાહેબ છે, અને આ છે હર હર મહાદેવ. કદાચ ફ્લેશ થશે ને અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. સપ્રેમ સાહેબ બંદગી સાહેબ, સાહેબ બંદગી સાહેબ.